દીકરાઓ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો, રાજુ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ એમ એજ્યુકેશન ઉપર. દીકરાઓ, અત્યારે આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 12 કાર્બોનિલ કમ્પાઉન્ડના રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેની અંદર રાસાયણિક ગુણધર્મમાં એક ગુણધર્મ જોઈ ગયા અને એ છે કાર્બોનિલ સંયોજનમાં જોવા મળતી કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. ફટાફટ પહેલા આપણે કાર્બોનિલ સંયોજનોની બનાવટથી રિવિઝન ચાલુ કરીએ. તો કાર્બોનિલ સંયોજનની બનાવટની એક બનાવટ હતી જનરલ બનાવટ, કે જેમાં આલ્કોહોલના ઓક્સિડેશન દ્વારા આલ્ડીહાઇડ અને કીટોન બનાવી શકાય. પીસીસી CH2Cl2 દ્વારા પ્રાથમિક આલ્કોહોલના ઓક્સિડેશનથી આલ્ડીહાઇડ બને. નિર્બળ ઓક્સિડેશન કરતા વાપરો. જો સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ K2Cr2O7 વાપરી ગયા તો કાર્બોક્સિલિક એસિડ બને. તમે જો પીસીસી નથી વાપરવા માંગતા તો જોન્સ પ્રક્રિયક CrO3H2SO4 સાથે પ્રક્રિયા કરાવો તો પણ તમને આલ્ડીહાઇડ નિપજ મળશે જો તમે પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરશો તો. દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરવામાં આવે તો પીસીસી ને બદલે જોન્સ રિએજન્ટ યુઝ કરવાનું CrO3, તો દ્વિતીયક આલ્કોહોલમાંથી કીટોન બનશે. અથવા તો K2Cr2O7 ઓક્સિડાઇઝિંગ એજન્ટ વાપરશો તો કીટોન બનશે. કોપર અને સિલ્વર પાવડરની હાજરીમાં જો પ્રાથમિક આલ્કોહોલનું વિહાઇડ્રોજનીકરણ કરશો તો આલ્ડીહાઇડ બનશે. દ્વિતીયક આલ્કોહોલનું કોપર પાવડર સાથે તો સિલ્વર પાવડર સાથે ગરમ કરો તો કીટોન બનશે. પણ તૃતીયક આલ્કોહોલની કોપર પાવડર સાથે પ્રક્રિયા કરો તો ડિહાઇડ્રોજીનેશન પ્રક્રિયાને બદલે આલ્કીન બનશે. પછી હાઇડ્રોકાર્બનમાંથી બનાવી ગયા હતા જનરલ બનાવટ આલ્ડીહાઇડ અને કીટોનની આલ્કીનમાં ઓઝોનોલિસિસ. એમાં આપણે આલ્કાઇનમાં ઓઝોનોલિસિસ પણ જોઈ ગયા હતા. ત્યાર પછી આલ્કાઇનમાં જળ વિભાજનની પ્રક્રિયા. ત્યાર પછી એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંથી જોઈ ગયા હતા ટોલ્યુઇનમાંથી બેન્ઝાલ્ડિહાઇડની બનાવટ માટેની એક ઇટાડ પ્રક્રિયા, ઓક્સિડેશન પ્રક્રિયા. અને બીજી હતી CrO3 અને એસિટિક એનહાઇડ્રાઇડની હાજરીમાં ઓક્સિડેશન પ્રક્રિયા દ્વારા તમે બેન્ઝાલ્ડિહાઇડ બનાવી શકશો. ત્રીજી બનાવટ હતી ટોલ્યુઇનની ક્લોરિનેશન. સૂર્યપ્રકાશની હાજરીમાં કરવામાં આવે તો મિથાઇલ સમૂહના હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ બેન્ઝાઇલ ક્લોરાઇડ અને બેન્ઝાઇલ ડાયક્લોરાઇડ બને સેકન્ડ ક્લોરિનેશનથી. આ બેન્ઝાઇલ ડાયક્લોરાઇડનું જળ વિભાજન કરતા બેન્ઝાલ્ડિહાઇડ બનશે. ત્યાર પછી બેન્ઝાલ્ડિહાઇડની એક બનાવટ, એટલે સ્પેશિયલ આપણે બેન્ઝાલ્ડિહાઇડ તરફ વળી ગયા છીએ, એટલે તમે અગાઉ કીધું. પછી એક બેન્ઝાલ્ડિહાઇડની બનાવટ જોઈ ગયા હતા ગટરમાન કોચ પ્રક્રિયા, જેમાં બેન્ઝીનની પ્રક્રિયા CO અને HCl સાથે કરવામાં આવે તો AlCl3 ની હાજરીમાં પ્રક્રિયા કરતા તો CuCl ની હાજરીમાં પ્રક્રિયા કરતા બેન્ઝાલ્ડિહાઇડ બન્યું હતું. ઉપરાંત આલ્ડીહાઇડની બનાવટ માટેની હજી આગળ વધારીએ તો રિડક્શન પ્રક્રિયામાં સૌપ્રથમ આપણે જોઈ ગયા હતા PDBSO4 સાથેની પ્રક્રિયા, રોઝનમન રિડક્શન, એસિડ ક્લોરાઇડમાંથી આલ્ડીહાઇડ બને. પછી જોઈ ગયા હતા સ્ટીફન રિડક્શન, જેની અંદર આપણે સાયનાઇડનું સ્ટીફન રિડક્શન SnCl2HCl વડે રિડક્શન કરીએ તો ઇમાઇન બને, જળ વિભાજન કરતા આલ્ડીહાઇડ બને. ત્યાર પછી ડીબાલ H ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ દ્વારા રિડક્શન કરીએ તો પણ એની અંદર સાયનાઇડ અથવા એસ્ટરમાંથી અનુવર્તી આલ્ડીહાઇડ બને. જો સાયનાઇડ હોય તો વચ્ચે ઇમાઇન બને, જળ વિભાજનથી આલ્ડીહાઇડ બને. એમાં ચોખ્ખુટ કરી ગયા હતા ડીબાલ H LiAlH4 કે NaBH4 ની જેમ આલ્કીનનું રિડક્શન કરી શકતો નથી. કીટોનની બનાવટ માટે એક બનાવટ જોઈ ગયા હતા RCOCl ની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથે CdCl2 ની હાજરીમાં પ્રક્રિયા કરતા કીટોન બને. બીજી પ્રક્રિયા જોઈ ગયા હતા નાઇટ્રાઇલની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા કીટોનની બનાવટ. અને ત્રીજી જોઈ ગયા હતા બેન્ઝીનની ફ્રીડલક્રાફ્ટ એસાઇલેશન. આટલી આપણે બનાવટ જોઈ ગયા હતા કાર્બોનિલની. રાસાયણિક ગુણધર્મ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયામાં સૌથી પહેલા કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા જોઈ ગયા સોડિયમ બાયસલ્ફાઇડ સાથે. બરાબર, એમાં બાયસલ્ફાઇડ નિપજ મળે. આલ્ડીહાઇડમાં સંતુલન જમણી બાજુની પ્રોડક્ટ સ્થાયી બને, કીટોનમાં ડાબી બાજુની પ્રોડક્ટ સ્થાયી રહેશે. બાયસલ્ફાઇડ પછી યોગશીલ પ્રક્રિયા કરી હાઇડ્રોજન સાયનાઇડ સાથે. હાઇડ્રોજન સાયનાઇડની યોગશીલ પ્રક્રિયા બેઝની હાજરીમાં કરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ વધે. બરાબર, અને સાયનાઇડની ન્યુક્લિયોફિલિસિટી વધારે. એટલે એમાં સાયનોહાઇડ્રિન મળે. આ સાયનોહાઇડ્રિનનું પુનઃ જળ વિભાજન કરતા આલ્ફા હાઇડ્રોક્સી કાર્બોક્સિલિક એસિડ બને. ત્યાર પછી ગ્રિગ્નાર્ડ રિએજન્ટની યોગશીલ પ્રક્રિયા કરતા ફોર્માલ્ડીહાઇડમાંથી પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્ડીહાઇડમાંથી દ્વિતીયક આલ્કોહોલ અને કીટોનમાંથી તૃતીયક આલ્કોહોલ બનાવી શકાય ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા. ત્યાર પછી યોગશીલ પ્રક્રિયા હજી જોઈ ગયા આલ્કોહોલની શુષ્ક HCl ની હાજરીમાં. શુષ્ક HCl ની હાજરીમાં પ્રક્રિયા કરાવો તો H+ છે કાર્બોનિલના ઓક્સિજન સાથે જોડાય એટલે કાર્બોનિલ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ ડેવલપ થાય એટલે એની જે ઇલેક્ટ્રોન અનુરાગીતા તરીકેની પ્રબળતા વધી જાય અને પ્રક્રિયાનો વેગ વધે. એટલે એમાં મધ્યસ્થી બને હેમીએસિટાલ. પુનઃ આલ્કોહોલનો ઉમેરો કરો તો વિલોપન પ્રક્રિયા દ્વારા એસિટાલ બને. ડાયહાઇડ્રિક આલ્કોહોલ નાખો ઇથિલિન ગ્લાયકોલ તો ચક્રીય એસિટાઇલ બને. યાદ રાખજો દીકરો, કીટોન માત્ર ડાયહાઇડ્રિક આલ્કોહોલ સાથે જ પ્રક્રિયા કરીને ચક્રીય કેટાલ બનાવશે. એનું પુનઃ જળ વિભાજન કરો તો આલ્ડીહાઇડ અને કીટોન પાછું આવે. ત્યાર પછી એક યોગશીલ પ્રક્રિયા કરી ગયા પાંચમી, અને એ યોગશીલ પ્રક્રિયા હતી એમોનિયા અને તેમના વ્યુત્પન્નોની યોગશીલ પ્રક્રિયા NH2Z વાળી પ્રક્રિયા, જે લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા.
હવે આજે આપણે ભૌતિક ગુણધર્મ પણ ડિસ્કસ કરી ગયા, પણ આજના લેક્ચરમાં આપણે રાસાયણિક ગુણધર્મને આગળ વધારીએ અને આલ્ડી કાર્બોનિલ સંયોજનમાં જોવા મળતા રિડક્શન અને ઓક્સિડેશન પ્રક્રિયાઓ વિશે ડિસ્કસ કરીએ. કેમ કે બીજો પાર્ટ આવશે કાર્બોનિલ સંયોજનમાં જોવા મળતા ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ, ત્રીજો પાર્ટ આવશે આલ્ફા કાર્બનને કારણે થતી પ્રક્રિયાઓ. રેડી? ખાસ 3 પ્રકારે આપણે આ પ્રક્રિયાને વર્ગીકૃત કરવાની છે. એક આપણે આગળ જોઈ ગયા કેન્દ્રવાળી યોગશીલ પ્રક્રિયા, બીજી ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ, ત્રીજી પ્રક્રિયા જોવાની છે આલ્ફા કાર્બનને કારણે થતી પ્રક્રિયાઓ. રેડી? ખાસ ધ્યાનમાં રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન્સ છે. આલ્ફા કાર્બનને કારણે થતી પ્રક્રિયાઓમાંથી પણ પ્રશ્નો આવી શકે અને આ રિડક્શન પ્રક્રિયામાં સ્પેશિયલી હાઇડ્રોકાર્બન નિપજ માટેની ક્લેવેન્સન, વુલ્ફ કિસ્નર, રેડ ફોસ્ફરસ HI અને પિનાકોલ પ્રક્રિયા આવી શકે. જે આ NCERT ટેક્સ્ટબુકમાં પિનાકોલ નથી આપી અને સી પ્રક્રિયા પણ નથી આપી, પણ આપણે જોવાની છે. આલ્કોહોલ નિપજ માટે એક એક્સ્ટ્રા રિએક્શન લખેલી છે દીકરા, મિરવિન પોન્ડ્રોફ વર્લી, જેને MPV રિએક્શન પણ કહેવાય, એ પણ આજે આપણે જોવાની છે. તો શરૂઆત કરીએ દીકરાઓ આજે આપણે કાર્બોનિલ સંયોજનની રિડક્શન પ્રક્રિયા. દીકરાઓ કાર્બોનિલ સંયોજનમાંથી રિડક્શન પ્રક્રિયા દ્વારા એક નિપજ બનાવી શકાય આલ્કોહોલ, જ્યારે બીજી નિપજ બનાવી શકાય હાઇડ્રોકાર્બન. આલ્કોહોલ નિપજની વાત કરીએ તો સૌથી પહેલી પ્રક્રિયા લઈએ કાર્બોનિલ ના રિડક્શન દ્વારા આલ્કોહોલ નિપજ. એટલે ટૂંકમાં આપણે કાર્બોનિલ સંયોજન એઝ એ મુખ્ય પ્રક્રિયક તરીકે લેવાનો છે, જેનું રિડક્શન કરવાનું છે. અને રિડક્શન પ્રક્રિયાથી આપણે શું મેળવવાનું છે? તો એક પાઈ બોન્ડ તોડી નાખવાનો. કાર્બોનિલમાં રહેલા આ પાઈ બોન્ડને તમે તોડો અને અહીંયા એક H ઉમેરી દો, અહીંયા એક H ઉમેરી દો, પૂરું. એટલે થઈ જશે CHOH. લ્યો, આ આલ્કોહોલ નિપજ. પણ એના માટે વપરાતા રિડ્યુસિંગ એજન્ટ કયા યુઝ કરવા એ તો ઇમ્પોર્ટન્સ છે. રેડી? તો કોઈ પણ કાર્બોનિલનું તમે જો રિડક્શન કરવા ઈચ્છો તો રિડ્યુસિંગ એજન્ટ તરીકે તમે નિકલ કેટાલિસ્ટ વાપરી શકો એઝ એ રિડ્યુસિંગ એજન્ટ. પણ નિકલ કેટાલિસ્ટ વાપરો તો ઊંચું તાપમાન અને દબાણ નેસેસરી છે. અથવા તમે પ્લેટિનમ પેલેડિયમ જેવા સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ પણ યુઝ કરી શકો. દીકરાઓ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એટલે કે LiAlH4 કે સોડિયમ બોરોહાઇડ્રાઇડ NaBH4 ને પણ એઝ અ રિડ્યુસિંગ એજન્ટ યુઝ કરી શકો. એટલે ટૂંકમાં આ પ્રક્રિયામાં રિડ્યુસિંગ એજન્ટ એટલે કે રિડક્શન કરતા તમે કયા કયા વાપરી શકો? એક સોડિયમ પ્લસ હાઇડ્રોજન ઇન પ્રેઝન્સ ઓફ હીટ એન્ડ પ્રેશર, અથવા તો પ્લેટિનમ અને પેલેડિયમ પ્લસ હાઇડ્રોજન, અથવા તો તમે સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ LiAlH4 વાપરી શકો. સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ છે આ પણ સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ છે. જ્યારે NaBH4 જેવો રિડ્યુસિંગ એજન્ટ પણ યુઝ કરી શકો, જે વીક રિડ્યુસિંગ એજન્ટ છે. દીકરાઓ યાદ રાખજો, આ LiAlH4 આલ્ડીહાઇડનું રિડક્શન કરી શકે, કીટોનનું રિડક્શન કરી શકે, કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરનું પણ રિડક્શન કરી શકે LiAlH4. જ્યારે NaBH4 નબળો રિડ્યુસિંગ એજન્ટ છે, જે માત્ર આલ્ડીહાઇડ કે કીટોનનું રિડક્શન કરી શકશે પણ કાર્બોક્સિલિક એસિડ કે એસ્ટરનું નહીં કરે. ધ્યાનમાં રાખજો, આ બાબત ઇમ્પોર્ટન્ટ છે. આલ્ડીહાઇડ કે કીટોનનું રિડક્શન કરે પરંતુ કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર નું રિડક્શન કરે નહીં. ધ્યાન રાખજો, ફિટ ન થતા. રેડી? હવે 1 by 1 એક્ઝામ્પલ લઈએ. તો તમે જનરલ કાર્બોનિલ લખો, એની યોગશીલ પ્રક્રિયા કરાવવાની હાઇડ્રોજન સાથે. રિડ્યુસિંગ એજન્ટ તમે ઉપરના કોઈ પણ વાપરી શકો છો. લાઈક હું વાપરું Na ટેમ્પરેચર અને પ્રેશર, તો મને મળશે CHOH. આને બદલે મેં તમને કીધું આમાંથી કોઈ પણ રિડ્યુસિંગ એજન્ટ તમે યુઝ કરી શકો, કોઈ પણ. તો એનું એક્ઝામ્પલ કોઈ અલગ એક્ઝામ્પલથી લઈએ. દાખલા તરીકે મારી પાસે CH3C ડબલ બોન્ડ OH એટલે કે ઇથેનાલ છે. તો ઇથેનાલનું રિડક્શન તમે LiAlH4 રિડ્યુસિંગ એજન્ટ દ્વારા કરશો તો રિડક્શન દ્વારા આ બોન્ડ તૂટે, બે જગ્યાએ એક એક H આવી જશે, એટલે મળી જશે CH3, C એક H હતો ને બીજો એન્ટર થાય એટલે CH2OH એટલે થઈ જાય ઇથેનોલ. ઇથેનાલમાંથી ઇથેનોલ એટલે આલ્ડીહાઇડમાંથી પ્રાથમિક આલ્કોહોલ બને. ધ્યાન રાખજો, આ આલ્ડીહાઇડ છે, એના રિડક્શન દ્વારા મળે પ્રાથમિક આલ્કોહોલ, જે આપણે આલ્કોહોલની બનાવટમાં જોઈ ગયા. જો તમે ફોર્માલ્ડિહાઇડ વાપરો HCHO અને બીજો રિડ્યુસિંગ એજન્ટ વાપરી લાઈક NaBH4 તો મને મળશે CH3OH મિથેનોલ. મિથેનાલમાંથી મિથેનોલ
જો તમે કીટોન વાપરો લાઈક CH3 C ડબલ બોન્ડ OCH3 અને અહીંયા તમે રિડ્યુસિંગ એજન્ટ વાપરો લાઈક પ્લેટિનમ અને પેલેડિયમ, તો રિડક્શન દ્વારા પાઈ બોન્ડ તૂટે, બે જગ્યાએ એક એક H આવે કાર્બન ને ઓક્સિજન સાથે, તો નિપજ મળશે CH3 CH CH3 પ્રોપેન્ટુઓલ. દીકરાઓ આમાં તૃતીયક આલ્કોહોલ બનાવી શકાય નહીં, તો આ પ્રક્રિયાની વિશેષતાઓ લખી શકાય. શું? તો કે આ રિડક્શન પ્રક્રિયા દ્વારા મિથેનાલ માંથી બને મિથેનોલ, આલ્ડીહાઇડ માંથી બને પ્રાથમિક આલ્કોહોલ અને કીટોન માંથી બને દ્વિતીયક આલ્કોહોલ. પરંતુ આ રીત દ્વારા તૃતીયક આલ્કોહોલ બને નહીં. ધ્યાન રાખજો, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયાનું આ જ ઇમ્પોર્ટન્સ છે. આના માટે એક ચાર્ટ બનાવ્યો હતો આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથરની બનાવટમાં. ગ્રિગ્નાર્ડ અને રિડક્શન પ્રક્રિયાનો ભેદ પાડે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા મિથેનાલમાંથી પ્રાથમિક આલ્કોહોલ બને, પણ રિડક્શન દ્વારા મિથેનાલમાંથી મિથેનોલ બને. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા આલ્ડીહાઇડમાંથી દ્વિતીયક આલ્કોહોલ બને, જ્યારે રિડક્શન દ્વારા આલ્ડીહાઇડમાંથી પ્રાથમિક આલ્કોહોલ બને. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા કીટોનમાંથી તૃતીયક આલ્કોહોલ બને, પણ રિડક્શન દ્વારા કીટોનમાંથી દ્વિતીયક આલ્કોહોલ બને. મતલબ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા મિથેનોલ નો બને અને રિડક્શન દ્વારા તૃતીયક આલ્કોહોલ નો બને. આ બેનો ડિફરન્સ છે. આલ્કોહોલ, ફિનોલ, ઇથરમાં આલ્કોહોલની બનાવટમાં ભેદ વિશે આપણે ચર્ચા કરી હતી, ચાર્ટ પણ બનાવ્યો હતો અને અહીંયા પાછું મેં યાદ કરાવ્યું. આવા તમે કોઈ પણ એરોમેટિક કમ્પાઉન્ડ્સના પણ એક્ઝામ્પલ દીકરાઓ લઈ શકો છો, લાઈક C6H5 અને અહીંયા C ડબલ બોન્ડ O CH3 અને એની પ્રક્રિયા આ છે એસિટોફિનોન, કીટોન છે, એરોમેટિક કીટોન, અને એની પ્રક્રિયા કરો LiAlH4 લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, તો રિડક્શન થી બનશે ફિનાઇલ ઇથેનોલ. ફિનાઇલ ઇથેનોલ લ્યો. માની લો કે મારી પાસે બેન્ઝાલ્ડિહાઇડ છે CHO અને હું વાપરું છું NaBH4, તો મને મળશે CH2OH બેન્ઝાઇલ આલ્કોહોલ. પણ દીકરાઓ એક બાબત હવે ખાસ ધ્યાન રાખજો, જો મારી પાસે કોઈ આવી એક નિપજ છે, સાંભળજો, અહીંયા ડબલ બોન્ડ O છે, અહીંયા COOH છે, આમાં બે રિડ્યુસિંગ એજન્ટ વાપરું, અહીંયા વાપરું NaBH4 અને અહીંયા વાપરું LiAlH4, કેમ કે આમાં બે પ્રકારના કાર્બોનિલ છે, એક કીટોન છે અને કાર્બોક્સિલિક એસિડ છે. મેં આના માટે એક સ્પેશિયલી વાત રજૂ કરી, આ વીક રિડ્યુસિંગ એજન્ટ છે, જો અહીંયા લખ્યું જ છે, આવી છે વીક રિડ્યુસિંગ, જે આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન કરે પણ COOH નું નહીં, આ રિડક્શન દ્વારા શું બનશે? OH. તો આની નિપજ આવી મળશે. જુઓ, આવા MCQ આવે ત્યારે તમે આ રિએક્શનમાં જેટલા ક્લિયર હો એટલો ફાયદો થાય. આવું થશે કેમ કે આ NaBH4 COOH નું રિડક્શન કરી શકશે નહીં, પણ કીટોનનું રિડક્શન કરીને દ્વિતીયક આલ્કોહોલ બનાવી દેશે. એટલે 2 હાઇડ્રોક્સી સાયક્લોહેક્ઝેન 1 કાર્બોક્સિલિક એસિડ બને. આને નંબર 1 અપાય, આને નંબર 2 અપાય, તો 2 હાઇડ્રોક્સી સાયક્લોહેક્ઝેન 1 કાર્બોક્સિલિક એસિડ. પણ જો LiAlH4 વાપરો, એ તો સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ છે, એ તો બધાયનું રિડક્શન કરી નાખે. એ આલ્ડીહાઇડનું કરે, કીટોનનું કરે, કાર્બોક્સિલિક એસિડનું કરે, એસ્ટરનું કરે, સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ છે. તો એ તો આનું રિડક્શન કરી નાખશે, આનું પણ રિડક્શન કરી નાખશે, એટલે નિપજ આવી મળશે. અહીંયા આવશે OH અને અહીંયા મળશે CH2OH. રેડી? એટલે આ નિપજ કઈ સિલેક્ટ કરવી ડિપેન્ડ કરે છે કે તમે કયો રિડ્યુસિંગ એજન્ટ યુઝ કર્યો છે. કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં આ રીતે પ્રશ્નો આવે ત્યારે તમને એમ થાય કે આવું ક્યાંય ભણવામાં નથી આવું. ભણવામાં મેં બધી ચોખવટ કરી હોય, જો બસ એ વસ્તુને એપ્લાય કરવાની તો કિંમત છે. હોશિયાર વિદ્યાર્થીઓ અહીંયા તો જુદા પડશે, કોઈ એક ઉપયોગ કરી જાણશે અને બીજાનો મગજ નહીં ચાલે. એટલે ધ્યાનમાં રાખજો દીકરાઓ, એક્ટિવ રહેવા જોઈએ તમે આ પોઈન્ટમાં. ઓકે, નેક્સ્ટ હજી જે એક્સ્ટ્રા રિએક્શન છે એમની ચર્ચા કરીએ. એક્સ્ટ્રા રિએક્શન છે મિર્વિન પોન્ડ્રોફ વર્લી, MPV અહીંયા લખ્યું, જો મિર્વિન પોન્ડ્રોફ વર્લી. એમાં રિડ્યુસિંગ એજન્ટ છે એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ.
એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ અને આઇસોપ્રોપેનોલ એમની પ્રક્રિયા કરવાની કોઈ પણ કાર્બોનિલ સાથે, તો શું મળશે જોઈએ. જો દાખલા તરીકે મારી પાસે છે RC≡O R. અહીંયા કોઈ પણ આલ્ડીહાઇડ અથવા કીટોન લઈ લીધો છે. આલ્ડીહાઇડ અથવા કીટોન તમને એઝ યુઝ તમને ઠીક પડે. હવે એમની પ્રક્રિયા કરવામાં આવે મિર્વિન પોન્ડરોફ વર્લી સાથે, લે CH3 twice CHO 3 times Al, બરાબર. અને એટલે આ મિર્વિન પોન્ડરોફ વર્લી માટે વપરાતો પ્રક્રિયક છે દીકરાઓ, ભૂલ ન ખાતા, બરાબર. જોજો નહીતર જિંદગી ગોટે ચડી જશે. મિર્વિન પોન્ડરોફ વર્લીનો રિએજન્ટ અલગ હોય, ધ્યાનમાં રાખજો. હવે એમની પ્રક્રિયા કરવાની છે આઇસોપ્રોપેનોલ સાથે, CH3 અને અહીંયા OH થઈ જશે. તો આ રિડક્શન પ્રક્રિયા થોડી વિચિત્ર છે. કેવું થશે? આ બે હાઇડ્રોજન છે, આ બે હાઇડ્રોજન રિડક્શન દ્વારા અહીંયા જતા રહેશે અને આ પાઈ બોન્ડ અહીંયા બની જશે. એટલે નિપજ કંઈક આવી આવશે, જુઓ RCRO, અહીંયા આવશે H એટલે કાર્બોનિલ માંથી બની ગયું અનુવર્તી આલ્ડીહાઇડ. આ થઈ ગયું કોઈ કાર્બોનિલ, સાંભળજો. એમાંથી બની ગયું અહીંયા આલ્કોહોલ. જ્યારે અહીંયા તમે પ્રોપેન્ટુઓલ એટલે કે આઇસોપ્રોપેનોલ વાપરો છો. કોણ છે આ? આઇસોપ્રોપેનોલ અથવા પ્રોપેન્ટુઓલ અથવા દ્વિતીયક પ્રોપેનોલ જે કયો એમાંથી બની જાય કીટોન એટલે CH3 C≡O C. આ ફિક્સ, આ પ્રોડક્ટ ફિક્સ હોય, કીટોન એસિટોન. આ થઈ ગઈ મિર્વિન પોન્ડરોફ વર્લી. કાંઈ કરવું નથી. આ તો આ એક રિએજન્ટ છે, સોરી કેટાલિસ્ટ છે. આ બે H કીટોન સોરી કાર્બોનિલને આપી દો. એક્ઝામ્પલ લઈએ એટલે મજા આવશે. દાખલા તરીકે મારી પાસે છે CH3 C≡O CH2 CH3. ચાલો એની પ્રક્રિયા કરીએ છીએ આઇસોપ્રોપાઇલ પ્રોપોક્સીથાઇસ Al, આઇસોપ્રોપોક્સી, બરાબર. એને મેં શબ્દમાં લખ્યું છે આઇસોપ્રોપોક્સીથાઇસ, આઇસોપ્રોપોક્સીથાઇસ Al. હું એને PRO કહી નાખું, પ્રોપોક્સીથાઇસ. અને અહીંયા વાપરવાનું છે આઇસોપ્રોપેનોલ CHOH CH3. તો શું થશે? આ બે હાઇડ્રોજન છે, આ બે હાઇડ્રોજન એક્સચેન્જ થઈ જશે અહીંયા. એ નિપજ આવી મળશે CH3 CHOH CH2 CH3 બ્યુટેન 2 ઓલ પ્લસ CH3 C≡O CH3. આ એસિટોન, આ પ્રોડક્ટ ફિક્સ. હજી એક એક્ઝામ્પલ લઈએ. સપોઝ મારી પાસે બેન્ઝાલ્ડીહાઇડ છે C≡OH. આ બેન્ઝાલ્ડીહાઇડની પ્રક્રિયા MPV રિએજન્ટ સાથે કરીએ છીએ, મિર્વિન પોન્ડરોફ વર્લી. તો રિડક્શન પ્રક્રિયા જ થશે દીકરાઓ, અને એમાંથી બેન્ઝાલ્ડીહાઇડમાંથી બનશે બેન્ઝાઇલ આલ્કોહોલ CHOH. એક H હતો, એક H ઉમેરાઈ જાય, બેન્ઝાઇલ આલ્કોહોલ પ્લસ બાય પ્રોડક્ટ બનશે C≡O CH3 એસિટોન. કેમ કે આ મિર્વિન પોન્ડરોફ વર્લી રિએજન્ટમાં આઇસોપ્રોપેનોલ પણ એડ કરવાનો છે. રેડી? તો આ થઈ ગઈ મિર્વિન પોન્ડરોફ વર્લી પ્રક્રિયા, જે એક્સ્ટ્રા રિએક્શન હતી. તો ચાલો અત્યારે આપણે કાર્બોનિલ સંયોજનના રિડક્શન દ્વારા આલ્કોહોલની બનાવટ કઈ રીતે કરવી, એટલે કે તમે આલ્ડીહાઇડ અથવા તો કીટોન એરોમેટિક હોય કે એલિફેટિક હોય, કોઈ પણ જો આલ્ડીહાઇડમાં મિથેનોલ હોય તો મિથેનોલ, એટલે કે ફોર્માલ્ડીહાઇડ હોય તો મિથેનોલ, કોઈ પણ અન્ય આલ્ડીહાઇડ એલિફેટિક એરોમેટિક તો પ્રાથમિક આલ્કોહોલ, અને કીટોન હોય તો દ્વિતીયક આલ્કોહોલ બને. આ ધ્યાનમાં રાખજો. અને એને રિલેટેડ રિએક્શન્સ જોઈ ગયા. હવે આવી તમે 25 જાતની અલગ અલગ રિએક્શન્સની પ્રેક્ટિસ કરી શકો છો. સેકન્ડ જે રિએક્શન છે એ છે હાઇડ્રોકાર્બન નિપજ. મતલબ આલ્ડીહાઇડ કે કીટોનની એવી કોઈ રિડક્શન પ્રક્રિયા કરો કે જે પ્રક્રિયા દ્વારા આલ્કોહોલ નિપજ નહીં પણ હાઇડ્રોકાર્બન નિપજ મળે. તો એમના માટે દીકરો તમારે 3 જુદી જુદી રિએક્શન જોવાની છે. એક ક્લેમેન્સન રિડક્શન, વુલ્ફ કિર્ચનર રિડક્શન અને રેડ ફોસ્ફરસ અને હાઇડ્રોજન આયોડાઇડ સાથેની પ્રક્રિયા. તો ચાલો હવે એમના વિશે ચર્ચા કરીએ. ચલો દીકરાઓ, હવે આપણે જોઈ ગયા કાર્બોનિલના રિડક્શન દ્વારા આલ્કોહોલ પ્રોડક્ટ. હવે આપણે કાર્બોનિલનું એવું રિડક્શન કરીએ કે તેમાંથી આલ્કોહોલ નહીં પરંતુ
તેમાંથી હાઇડ્રોકાર્બન બને, અનુવર્તી આલ્કેન બને. એટલે કે મિથેનાલ વાપરો તો મિથેન બને, ઇથેનાલ વાપરો તો ઇથેન બને, પ્રોપેનાલ વાપરો તો પ્રોપેન બને, પ્રોપેનોન કીટોન વાપરો તો પ્રોપેન બને. એવી પ્રક્રિયા. તો એને 3 પ્રકારની પ્રક્રિયાઓનો ઉપયોગ કરવાનો છે, જેમાં પહેલી પ્રક્રિયા એ જે છે ક્લેમેન્સન રિડક્શન. દીકરાઓ, આ પ્રક્રિયા નેમ રિએક્શન કહેવાય. આને નેમ રિએક્શન એટલે નામવાળી પ્રક્રિયા. નેમ રિએક્શન આડાવડા થવાના ચાન્સ છે, કેમ કે વુલ્ફ કિસ્નર ને ક્લેમેન્સનમાં તમને ખ્યાલ હોય કે રિડક્શન દ્વારા હાઇડ્રોકાર્બન નિપજ મળે, પણ બેના રિએજન્ટ આડાવડા થવાના ચાન્સ છે, એટલે ખાસ ધ્યાનમાં રાખજો. ક્લેમેન્સન રિડક્શનમાં રિડ્યુસિંગ એજન્ટ વપરાશે ઝિંક Hg ઇન પ્રેઝન્સ ઓફ એસિડ. ઝિંક અને મર્ક્યુરી, જેને કહેવાય ઝિંક એમાલ્ગમ, ઝિંક સનરસ, ઝિંક એમાલ્ગમ એટલે કે સનરસ નો ઉપયોગ કરી અને આલ્ડીહાઇડ અને કીટોન માંથી અનુવર્તી હાઇડ્રોકાર્બન બનાવી શકાય. ચાલો રેડી, તો આગળ વધીએ. દાખલા તરીકે મારી પાસે કોઈ કાર્બોનિલ છે, જેની પ્રક્રિયા હું ZnHg ની હાજરીમાં કરું છું ઇન પ્રેઝન્સ ઓફ HCl. તો જો આ પ્રક્રિયામાં મારે 4 હાઇડ્રોજન ઉમેરવાના થશે, એટલે 2H2. 2H2 ન લખવા હોય તો એને બદલે તમે 4 નવજાત ઓક્સિજન દર્શાવી શકો, નવજાત હાઇડ્રોજન, આઈ એમ સોરી. તો કેવું થશે, 2 હાઇડ્રોજન છે એ આ ઓક્સિજન ઉપર આવી જશે અને 2 હાઇડ્રોજન છે એ આ કાર્બનને મળી જશે. એટલે અહીંથી આ બોન્ડ તૂટી જાય અને નિપજ આવી મળશે CH2 વત્તા H2O. એટલે આ મળશે આલ્કેન અને આ હતું કાર્બોનિલ. મતલબ કોઈ પણ કાર્બોનિલમાંથી તેને અનુવર્તી આલ્કેન બનાવી શકાય. આ પ્રક્રિયાને કહેવાય ક્લેમેન્સન રિડક્શન. ક્લેમેન્સન સાયન્ટિસ્ટના નામ ઉપરથી છે. બીજું એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે મારી પાસે છે CH3 C ડબલ બોન્ડ O H, જેની પ્રક્રિયા ZnHg ઇન પ્રેઝન્સ ઓફ HCl સાથે કરવામાં આવે, 4 હાઇડ્રોજન નેસન્ટ હાઇડ્રોજન ઉમેરી તો અહીંયાથી આ બોન્ડ તૂટી અને તેને અનુવર્તી હાઇડ્રોકાર્બન મળશે CH3 ઇથેન અને વત્તા H2O. આ છે ઇથેનાલ. એવી રીતે માની લો હું લઉં છું કીટોન, સમાન રિડ્યુસિંગ એજન્ટ યુઝ કરીશ તો મને મળશે પ્રોપેન વત્તા H2O. અહીંયા પ્રોપેનોન, જે કીટોન કે જે આલ્ડીહાઇડ હોય તેને અનુવર્તી હાઇડ્રોકાર્બન મળે, લાઈક પ્રોપેન. ફોર એક્ઝામ્પલ હું વાપરું છું બેન્ઝાલ્ડીહાઇડ. સાંભળજો દીકરો, બેન્ઝાલ્ડીહાઇડ C ડબલ બોન્ડ O H, બેન્ઝાલ્ડીહાઇડ. તો આ બેન્ઝાલ્ડીહાઇડમાં ક્લેમેન્સન રિડક્શન કરવામાં આવે તો આ બોન્ડ તૂટી અને રિડક્શન દ્વારા પાણીનો અણુ દૂર થશે અને મને મળશે CH તો હતો, 2H ઉમેરાઈ જશે એટલે રિડક્શનથી બની જશે CH3 ટોલ્યુઇન પ્લસ H2O. ઇન શોર્ટ કહી કે જે આલ્ડીહાઇડ અથવા કીટોન વાપરો તેને અનુવર્તી રિડ્યુસિંગ એજન્ટ મળે, સોરી અનુવર્તી આલ્કેન મળે, એટલે કે એરોમેટિક હાઇડ્રોકાર્બન કે એલિફેટિક હાઇડ્રોકાર્બન મળે. બીજી પ્રક્રિયા બી જોઈએ, વુલ્ફ કિશ્નર રિડક્શન પ્રક્રિયા. સાંભળજો, બી રિએક્શન છે વુલ્ફ કિશ્નર રિડક્શન. દીકરાઓ આ પણ નેમ રિએક્શન છે. આમાં રિડ્યુસિંગ એજન્ટ છે. આ એકચ્યુઅલી 2 તબક્કામાં થતી પ્રક્રિયા છે, જેમાં ફર્સ્ટ સ્ટેપમાં તમારે વાપરવાનું છે NH2 એટલે હાઇડ્રેઝિન. તો એમાં તમને મળશે નિપજ મળશે, આ હાઇડ્રેઝિન પ્રક્રિયામાં ભાગ લેશે એટલે પહેલા તબક્કાને અંતે મળશે હાઇડ્રેઝોન પ્રોડક્ટ. પછી એ મળતી નિપજને સેકન્ડ સ્ટેપમાં ગરમ કરવાનું થશે KOH બેઝ સાથે ઇન પ્રેઝન્સ ઓફ ETOH ટ્વાઇસ. ETOH ટ્વાઇસ એટલે ઇથિલિન ગ્લાયકોલ, જે એપ્રોક્સિમેટલી 473 કેલ્વિનની આસપાસ, 453 કેલ્વિનની આસપાસ પ્રક્રિયા થશે, 453 કેલ્વિનની આસપાસ. તો કઈ રીતે પ્રક્રિયા થાય એમની ચર્ચા કરીએ. દાખલા તરીકે મારી પાસે કોઈ કાર્બોનિલ છે, લાઈક C ડબલ બોન્ડ O, જેની પહેલા તબક્કામાં પ્રક્રિયા કરશું NH2 સાથે. ચલો, એટલે કે હાઇડ્રેઝિન, બરાબર.
તો ગરમ કરશો તો યાદ કરો આપણે જે ઓલી કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા જોઈ ગયા, એમાં છેલ્લી પ્રક્રિયા હતી એમોનિયાના વ્યુત્પન્નનો NH2Z, એમાં Z બરાબર NH2 હોય ત્યારે આ પ્રક્રિયા થઈ હતી. તમારે ફાઇનલ પ્રોડક્ટ લખવાની છે દીકરાઓ. તો તમે શું કરશો, અહીંયાથી પાણીનું અણુ દૂર કરીને ડાયરેક્ટ ફાઇનલ પ્રોડક્ટ લખી શકશો. એટલે કે -H2O અને નિપજ આપણને આવી મળશે ઇમાઇન N ડબલ બોન્ડ, અહીંયા આવશે I'm sorry NH2, અહીંયા આવશે C. આ થઈ ગયું હાઇડ્રેઝોન. શું થઈ ગયું? હાઇડ્રેઝોન. હવે બીજા સ્ટેપમાં આ જે હાઇડ્રેઝોન મળે છે જેની KOH સાથે પ્રક્રિયા કરાવવાની છે ઇથિલિન ગ્લાયકોલ દ્રાવકની હાજરીમાં, આ સોલ્વન્ટ છે 453 કેલ્વિન ટેમ્પરેચર. તમને એમ થાય સાહેબ આ તો ધ્રુવીય દ્રાવક છે, સોલ્વન્ટ. તો આ ધ્રુવીય દ્રાવક ઇથિલિન ગ્લાયકોલ એટલે કે ETOH2 આઈસ વાપરો એના કરતા પાણી વાપરો, શું વાંધો? કોઈ વાંધો નહીં, પાણી દ્રાવક ચાલે, પણ લોચો હોય છે કે આ પ્રક્રિયા છે ને 553 કેલ્વિન કે તેના કરતા ઊંચા તાપમાને થાય. હવે આટલા ઊંચા તાપમાને પાણી પોતે જ સ્થાયી નહીં રહી શકે, કેમ કે પાણીનું ઉત્કલન બિંદુ છે ને 373 છે. એટલે તમારે એવું ધ્રુવીય દ્રાવક વાપરવું પડે કે જેનું ઉત્કલન બિંદુ આટલા તાપમાન કરતા ઊંચું હોય, એટલે પ્રક્રિયા દરમિયાન દ્રાવક સ્થાયી રહી શકે. એટલે પાણીને બદલે ઇથિલિન ગ્લાયકોલ યુઝ કરવામાં આવે છે. તો આ પ્રક્રિયાથી શું થશે? બહુ સિમ્પલ ડાયરેક્ટ પ્રોડક્ટ તમને સમજાવી દો. અહીંયાથી આ 2N નાઇટ્રોજન વાયુ સ્વરૂપે રિલીઝ થઈ જશે, -N2 ગેસ. તો આ બે જે વેલેન્સી બચે એની હારે 2 હાઇડ્રોજન જોડાઈ જશે, એટલે આપણને ફાઇનલ નિપજ આવી મળશે CH2, એટલે કે આલ્કેન. લ્યો પૂરું ફાઇનલ પ્રોડક્ટ. આ 2 સ્ટેપમાં પ્રક્રિયા થઈ. પહેલા સ્ટેપમાં હાઇડ્રોજન સાથે કેન્દ્રાનુરાગી યોગશીલ અને વિલોપન પ્રક્રિયા. બીજા સ્ટેપમાં રિડક્શન પ્રક્રિયા દ્વારા નાઇટ્રોજન રિલીઝ થઈને હાઇડ્રોજન જોડાઈ ગયું. ચલો એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે મારી પાસે એક કીટોન છે પ્રોપેનોન. અહીંયા તમે આલ્ડીહાઇડ પણ યુઝ કરી શકો દીકરાઓ, જેની પ્રક્રિયા કરીએ આપણે NH2 સાથે, એટલે કે હાઇડ્રેઝિન સાથે. તો પ્રક્રિયા દરમિયાન શું મુક્ત થશે? તો પ્રક્રિયા દરમિયાન પાણીનું અણુ દૂર થશે, -H2O. તો નિપજ કંઈક આવી મળશે CH3 સિંગલ બોન્ડ, CCH3 ડબલ બોન્ડ, NH2, જેને કહેવાય પ્રોપેનોન હાઇડ્રેઝોન. પ્રોપેનોન હાઇડ્રેઝોન, હાઇડ્રેઝોન નિપજ મળે. પ્રોપેનોન હતું, આ એસિટોન હતું, પ્રોપેનોન હતું, એમાંથી બને પ્રોપેનોન હાઇડ્રેઝોન, જેને KOH સાથે ETOH ટ્વાઇસ ની હાજરીમાં ગરમ કરવાનું છે 453 કેલ્વિન ટેમ્પરેચર, ઇથિલિન ગ્લાયકોલ સોલ્વન્ટ. તો પ્રક્રિયાથી અહીંયાથી નાઇટ્રોજન ગેસ દૂર થઈ અને મને મળશે CH3 CH2 CH3, એટલે કે પ્રોપેન. રેડી? ઓકે. હવે જો આવી પ્રક્રિયા હોય, C ડબલ બોન્ડ O કીટોન, અને અહીંયા છે COOH. આ પ્રક્રિયા તમે NH2 એટલે વુલ્ફ કિશ્નર વાળી પ્રક્રિયા કરો, પહેલો તબક્કો. બીજો તબક્કો KOH ETOH ટ્વાઇસ ડેલ્ટા. તો આ રિડ્યુસિંગ એજન્ટ, સાંભળજો, આ વુલ્ફ કિશ્નર હોય તો ભલે, ક્લેમેન્સન હોય તો પણ ભલે, કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન નહીં કરી શકે, એસ્ટરનું રિડક્શન નહીં કરે, પણ કીટોનનું કે કાર્બોનિલનું કરી નાખે. તો આનું રિડક્શન નહીં થાય, આનું થશે. તો જોજો, આ વુલ્ફ કિશ્નર રિડક્શન પ્રક્રિયા દ્વારા આનું રિડક્શન થાય તો આપણને નિપજ આવી મળે. જુઓ, COOH પ્લસ H2O રિલીઝ થઈ જાય, એટલે 2-ઓક્સોસાયક્લોહેક્ઝેન 1 કાર્બોક્સિલિક એસિડ માંથી બને સાયક્લોહેક્ઝેન કાર્બોક્સિલિક એસિડ H2O દૂર થઈ જાય, ધ્યાનમાં રાખવાની. અને બીજી વસ્તુ, આ પ્રક્રિયાની વિશેષતા શું છે? તો કે સામાન્ય મોટા ભાગે ચક્રીય કાર્બોનિલ માટે વધુ ઉપયોગી છે. ધ્યાનમાં રાખજો, ચક્રીય કાર્બોનિલમાં તમને ચક્રીય કાર્બોનિલ આપ્યું હોય, દાખલા કે આ ચક્રીય કાર્બોનિલ છે, બરાબર. હવે તમને એવું પૂછે કે આનું રિડક્શન કરવું છે તો હું વાપરું? વુલ્ફ કિશ્નર વાપરું તો ક્લેમેન્સન વાપરું? ખરેખર વપરાય બે, પણ વધારે મોસ્ટ યુઝફુલ કોણ થશે? વુલ્ફ કિશ્નર. રેડી? ચલો હજી એક એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે મારી પાસે એક છે બેન્ઝાલ્ડિહાઇડ,
સી ડબલ બોન્ડ ઓ અને એચ. હવે એની પ્રક્રિયા કરીએ. વુલ્ફ કિશ્નર, ડાયરેક્ટ વુલ્ફ કિશ્નર લખું છું. એની અંદર હવે હું NH2 કે KOH CTOH ટ્વાઇસ બે સ્ટેપમાં લખતો નથી, ડાયરેક્ટ તમે સમજી શકો છો. એટલે હું એક કામ કરું છું, આ બે છે ને અહીંયા એડ કરી દઈએ, બરાબર. તો મને શું મળશે જુઓ, અને આ ઓક્સિજન નીકળી જશે ને એને અનુવર્તી ત્યાં હાઇડ્રોજન જોડાઈ જશે, એટલે બની જશે CH3 ટોલ્યુઇન -H2O. ચાલો રેડી. તો દીકરાઓ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન્સ હતી આ બે. એક ક્લેમેન્સન રિડક્શન, બીજી વુલ્ફ કિશ્નર રિડક્શન. દીકરાઓ આ પ્રક્રિયાઓમાં ધ્યાન રાખજો, ભૂલ થવાની પ્રોબેબિલિટી વધી જશે. પ્રક્રિયાઓમાં કાંઈ દમ નથી, પણ છતાંય ભૂલ ન પડવી જોઈએ. ચાલો હજી આગળ વધીએ. થર્ડ રિએક્શન, ત્રીજી, રેડ ફોસ્ફરસ અને હાઇડ્રોજન આયોડાઇડ સાથેની પ્રક્રિયા. રિએક્શન નંબર 3 એટલે કે સી, રેડ ફોસ્ફરસ અને હાઇડ્રોજન આયોડાઇડ દ્વારા રિડક્શન. અને હાઇડ્રોકાર્બન નિપજ કઈ રીતે મળવી એની પ્રક્રિયા જોઈએ. ચાલો એક આપણે રિએક્શન આ જોઈ ગયા, એટલે કે બી જોઈ ગયા. દીકરાઓ આ પ્રક્રિયા આપણે ભૂતકાળમાં હાઇડ્રોકાર્બનની બનાવટમાં જોઈ ગયા છીએ, અને આ બનાવટો બધી હાઇડ્રોકાર્બનની બનાવટમાં મેં કરાવેલી છે. ચેપ્ટર નંબર 13 હાઇડ્રોકાર્બન. ત્યારે મેં કીધું હતું કે આપણે ધોરણ 12માં આ પ્રક્રિયા આવશે, જો આવી ગઈ. રેડ ફોસ્ફરસ અને હાઇડ્રોજન આયોડાઇડ વાળી પ્રક્રિયા પણ બહુ સિમ્પલ છે. દાખલા તરીકે મારી પાસે એક કાર્બોનિલ છે, જેની પ્રક્રિયા હાઇડ્રોજન આયોડાઇડ સાથે કરાવવાની. દીકરો ધ્યાનમાં રાખજો, 4 મોલ હાઇડ્રોજન આયોડાઇડ વપરાશે. કેટલા મોલ? 4 મોલ, બરાબર, ઇન પ્રેઝન્સ ઓફ રેડ ફોસ્ફરસ. તો કેવું થશે? આ બે હાઇડ્રોજન રિલીઝ થશે આ ઓક્સિજન સાથે, જ્યારે આ બે હાઇડ્રોજન જોડાશે આ કાર્બોનિલ સાથે, બરાબર. એટલે નિપજ કંઈક આવી આવશે, જુઓ, CH2 વત્તા H2O અને વત્તા 2I2. લ્યો, આ હાઇડ્રોકાર્બન આવી ગયો. ટૂંકમાં પ્રક્રિયામાં તમારે 4 મોલ હાઇડ્રોજન આયોડાઇડ ઉમેરવાના છે, બરાબર. ચાલો હજી એક એક્ઝામ્પલ. CH3 C ડબલ બોન્ડ O અને H, એની રેડ ફોસ્ફરસ પ્લસ 4 મોલ્સ ઓફ હાઇડ્રોજન આયોડાઇડ સાથે રિડક્શન પ્રક્રિયા કરીએ તો અહીંયાથી બે ઓક્સિજન સાથે બે હાઇડ્રોજન જોડાઈ જશે અને મળશે મને ઇથેન. તો CH3 વત્તા H2O વત્તા 2I2 પૂરું. હજી માની લો કે મારી પાસે બેન્ઝાલ્ડિહાઇડ છે, CHO, સમાન રેડ ફોસ્ફરસ અને 4 મોલ્સ ઓફ HI, તો મને મળશે ટોલ્યુઇન પ્લસ H2O પ્લસ I2. ઇવન મારી પાસે એરોમેટિક કીટોન છે, ચાલો એસિટોફિનોન C ડબલ બોન્ડ O CH3, સમાન રિડ્યુસિંગ એજન્ટ રેડ ફોસ્ફરસ અને હાઇડ્રોજન આયોડાઇડ, તો મને નિપજ કંઈક આવી મળશે, CH2CH3 પ્લસ H2O પ્લસ I2. એકચ્યુઅલી 2I2 પ્રક્રિયા દરમિયાન બને. દીકરાઓ રેડ ફોસ્ફરસ અને હાઇડ્રોજન આયોડાઇડની વિશેષતા એ છે કે એ કાર્બોક્સિલિક એસિડનું પણ રિડક્શન કરી અને અનુવર્તી આલ્કેન બનાવી શકે. એ વિશેષતાને તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. એ વિશેષતા હું અહીંયા જરૂર લખીશ. કાર્બોક્સિલિક એસિડનું પણ રિડક્શન કરી આલ્કેન બનાવી શકે. તો એના માટે આપણે એક પ્રક્રિયા જોવી પડશે. તો એક પ્રક્રિયા જનરલ પ્રક્રિયા લખી દીકરાઓ. દાખલા તરીકે મારી પાસે એક છે ડબલ બોન્ડ O, અહીંયા છે C ડબલ બોન્ડ O OH. આની રિડક્શન કરવાની હાઇડ્રોજન આયોડાઇડ ઇન પ્રેઝન્સ ઓફ રેડ ફોસ્ફરસ. તો જો જેટલા ઓક્સિજન છે ને એટલા પાણી થઈને નીકળી જશે. તો જો આ એક ઓક્સિજન, બીજો ઓક્સિજન, ત્રીજો, 3 ઓક્સિજન પાણી સ્વરૂપે, તો 3 ઓક્સિજનને પાણીમાં રૂપાંતર કરવા હોય તો 6 હાઇડ્રોજન જોઈએ, તો એટલીસ્ટ 6 HI જોશે. 6 HI પછી 2, આને ટોટલ કેટલા? 4 હાઇડ્રોજન આને દેવા પડશે. 4 નહીં, સોરી,
એક હાઇડ્રોજન તો વેરિયેબલ છે, સોરી, બરાબર. તો તમારે આને કેટલા દેવા પડશે? 3 સંયોજકતા પૂર્ણ કરવા માટે 6 ને 3 9, 9 ને 2 અહીંયા 11 હાઇડ્રોજન આયોડાઇડ નાખવા પડે. રેડી? એટલે હાઇડ્રોજન આયોડાઇડ બેલેન્સ નથી કરતો, પણ હાઇડ્રોજન આયોડાઇડની ઉમેરો કરો તો પ્રક્રિયા દ્વારા આમાંથી અનુવર્તી શું બનશે જુઓ. ઓક્સિજન નીકળી ગયો એટલે 2 હાઇડ્રોજન એડ થઈ ગયા અહીંયા. પછી અહીંયા કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડાઈ જાય, પ્લસ H2O અને પ્લસ I2 પૂરું. તો એ કાર્બોક્સિલિક એસિડનું પણ રિડક્શન કરી શકશે હાઇડ્રોજન આયોડાઇડ. આ નોટ કરી રાખવું, ધ્યાનમાં રાખજો. હા, આપણે કાર્બોક્સિલિક એસિડની રિડક્શન પ્રક્રિયાઓ જોશું આપણે, કેમ કે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ આવું ચેપ્ટર ભણીએ છીએ તો કાર્બોક્સિલિક એસિડની રિડક્શન પ્રક્રિયા જોશું જ ને, જ્યારે એની રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરશું ત્યારે આ પ્રક્રિયાઓનું જરૂર ઉલ્લેખ કરીશ. પણ તમે ગોટે ન ચડો ને ત્યારે આ પ્રક્રિયા જોવા મળે તો તમારા મગજમાં રહે કે ભાઈ આ રેડ ફોસ્ફરસ અને HI તો કાર્બોક્સિલિક એસિડનું પણ રિડક્શન કરી શકે. તો આ 3 પ્રક્રિયા જોઈ ગયા. કાર્બોનિલ સંયોજનના રિડક્શન દ્વારા એક જોઈ ગયા આલ્કોહોલ નિપજ, અને બીજી જોઈ ગયા રિડક્શન દ્વારા હાઇડ્રોકાર્બન નિપજ. એમાં 3 પ્રક્રિયા: ક્લેમેન્સન રિડક્શન, વુલ્ફ-કિચનર રિડક્શન અને રેડ ફોસ્ફરસ અને હાઇડ્રોજન આયોડાઇડની હાજરીમાં રિડક્શન પ્રક્રિયા. ક્લિયર? ઓકે. હવે આપણે નેક્સ્ટ લાસ્ટ રિએક્શન જોઈ લઈએ, જે એકચ્યુઅલી રિડક્શન પ્રક્રિયા જેવી જ એક પ્રક્રિયા છે, જેને પિનાકોલ રિએક્શન કહેવામાં આવે છે, જે એનસીઈઆરટીમાં નથી. એ માત્ર એસિટોન માટે વપરાય છે અને ડાયહાઇડ્રિક આલ્કોહોલની રચના કરે છે. તો પિનાકોલ પ્રક્રિયા જે ઇમ્પોર્ટન્ટ છે આપણે જોઈ લઈએ. ચાલો દીકરાઓ, હવે આપણે લાસ્ટ રિએક્શન જોઈ લઈએ. એસિટોન ના રિડક્શન માટે વપરાતી પિનાકોલ પ્રક્રિયા થોડીક વિશિષ્ટ પ્રક્રિયા છે, ખાસ ધ્યાનથી જોજો. સિમ્પલ છે. જે મિર્વિન પોન્ડરોફ વર્લીમાં પણ થોડીક વિશેષતા હતી કંઈક, એમાં પણ કંઈક ટેકનિકાલિટી છે કે કાર્બોનિલમાંથી આલ્કોહોલ બની જાય, ને એમાં વપરાતો પ્રોપેન 2-ઓલ આલ્કોહોલ હતો એ કાર્બોનિલ બની જાય. આમાં કંઈક અલગ વિશેષતા છે, પણ સ્પેશિયલી આ પ્રક્રિયા એસિટોન માટે વપરાય છે. મગજમાં રાખજો, બધાય માટે નહીં. કેના માટે વપરાય? ખાલી એસિટોન માટે. હવે એસિટોન માટે પ્રક્રિયા વપરાય છે, એટલે હું એક એસિટોન લખું છું. દાખલા તરીકે CH3 C ડબલ બોન્ડ O CH3, આ રીતે એસિટોન લખું છું. આના 2 મોલ પ્રક્રિયામાં ભાગ લેશે MgHg, મેગ્નેશિયમ એમાલ્ગમ. સાંભળજો, મેગ્નેશિયમ એમાલ્ગમ સાથે રિડક્શન પ્રક્રિયા થશે. મેગ્નેશિયમ એમાલ્ગમ અને H2O જળ વિભાજન, આવી પ્રક્રિયા કરવાની છે. તો પ્રક્રિયા દ્વારા મને મળશે CH3C CH3C CH3 CH3OH OH. એકચ્યુઅલી એ છે 2,3-ડાયમિથાઇલ બ્યુટેન 2,3-ડાયોલ, જેને પિનાકોલ તરીકે પણ ઓળખી શકાય. એટલે આને પિનાકોલ પ્રક્રિયા કહેવાય. દીકરાઓ, હજી આનું રીઅરેન્જમેન્ટ થઈ, ઓક્સિડેશન થઈને પિનાકોલોન બનાવી શકાય, અને આવી રીઅરેન્જમેન્ટ કહેવાય પિનાકોલ પિનાકોલોન રીઅરેન્જમેન્ટ. પિનાકોલોન રીઅરેન્જમેન્ટ પણ આપણે જોવાની જરૂર નથી, એ હાયર સ્ટડીઝમાં આવશે, 12 સાયન્સ પછી આવે, એટલે અત્યારે કોઈ ડિસ્કસ કરવાની જરૂર નથી. આપણે પિનાકોલ સુધી ન રાખીએ. પણ મુદ્દો એ છે કે આ કઈ રીતે બને, આમાંથી આ કઈ રીતે બને એ સમજવું ઇમ્પોર્ટન્ટ છે. મેં તો ડાયરેક્ટ પ્રોડક્ટ લખી દીધી. ચાલો સમજીએ. સૌથી પહેલા કેવું કરશું આપણે, એક કામ કરીએ, 2 એસિટોનને સમજો એ રીતે હું આવું લખી દઉં, સોરી, તમે સમજી શકો એ રીતે. અહીંયા CH3, અહીંયા લખી દઉં ડબલ બોન્ડ O. ચાલો, એક અહીંયા CH3 ડબલ બોન્ડ O. આ 2 કીટોન થઈ ગયા. હવે એમની પ્રક્રિયા જ્યારે મેગ્નેશિયમ સાથે થશે, MgHg માં રહેલો મેગ્નેશિયમ દ્વિસંયોજક હોય, તો પ્રક્રિયા દરમિયાન આ બોન્ડ તૂટી અને આ બંને એકબીજા સાથે જોડાશે. પણ જ્યારે આ બોન્ડ તૂટી અને 2 ઓક્સિજન મેગ્નેશિયમ સાથે જોડાશે, તો આ 2 કાર્બન વચ્ચે એક સંયોજકતા ઘટી જાય ને, તો ત્યારે આ 2 કાર્બન પણ એકબીજા સાથે જોડાઈ જાય. એટલે નિપજ કંઈક આવી બનશે, જુઓ, CH3 CCH3O CCH3 CH3O. આ બંને જોડાય છે Mg સાથે, તો આ બંને વચ્ચે બંધ બની ગયો. હવે એમની પ્રક્રિયા કેની યાદ થશે? H2O, બીજા સ્ટેપમાં જળ વિભાજન. તો જળ વિભાજન એટલે HOH, જળ વિભાજન થયું. આ જળ વિભાજનમાં અહીંયાથી MgO દૂર થઈ જાય, એટલે -MgO. તો આ ઓક્સિજન સાથે કોણ જોડાઈ જાય? હાઇડ્રોજન. આ ઓક્સિજન સાથે કોણ જોડાઈ જશે? હાઇડ્રોજન. કેમ કે અહીંયાથી આ બોન્ડ તૂટી ગયા, તો નિપજ આવી ગઈ પિનાકોલ. CH3 C CH3OH C CH3 CH3OH પિનાકોલ. ચાલો, રેડી?
તો આ થઈ ગઈ રિડક્શન માટે, એસિટોનના રિડક્શન માટે પિનાકોલ પ્રક્રિયા. તો દીકરા આજના લેક્ચરમાં આપણે કાર્બોનિલ સંયોજનોની રિડક્શન પ્રક્રિયાઓ જોઈ ગયા, જેમાં આલ્કોહોલ નિપજ માટે વપરાતી રિડક્શન પ્રક્રિયા, જેમાં રિડ્યુસિંગ એજન્ટ તમે વાપરી શકો નિકલ, પ્લેટિનમ, પેલેડિયમ, LiAlH4 કે NaBH4. મિરવિન પોન્ડ્રોફ વર્લી જોઈ ગયા. આ ઉપરાંત આલ્કોહોલ નિપજને બદલે જો હાઇડ્રોકાર્બન નિપજ જોતી હોય તો ક્લેમેન્સન રિડક્શન, જેમાં આપણે ઝેડ એનર્જી. વુલ્ફ કિસ્નર રિડક્શન, જેમાં પહેલા સ્ટેપમાં હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરશો, હાઇડ્રોઝોન બનશે, અને પછી KOH સાથે પ્રક્રિયા કરો ઇથિલિન ગ્લાયકોલની હાજરીમાં ઊંચા તાપમાને તો નાઇટ્રોજન ગેસ લિબરેટ થશે ને આલ્કેન બનશે તેને અનુવર્તી. મોટા ભાગે વુલ્ફ કિસ્નર સાયક્લિક સંયોજનો માટે વધારે વપરાય. ત્રીજી પ્રક્રિયા જોઈ ગયા હાઇડ્રોજન લાલ ફોસ્ફરસની હાજરીમાં હાઇડ્રોજન આયોડાઇડ સાથે. અને ચોથી પ્રક્રિયા જોઈ ગયા જે એકચ્યુઅલી ત્રીજી રિડક્શન પ્રક્રિયા માત્ર એસિટોન માટે છે, અને છે પિનાકોલ પ્રક્રિયા. રેડી? નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જ કાર્બોનિલ સંયોજનના ઓક્સિડેશન પ્રક્રિયાઓ ઉપર ડિસ્કશન કરશું. આ ઓક્સિડેશન પ્રક્રિયામાં આલ્ડીહાઇડ માટે વપરાતી ઓક્સિડેશન પ્રક્રિયા અને માત્ર કીટોન માટે વપરાતી ઓક્સિડેશન પ્રક્રિયાઓ ઉપર ચર્ચા કરશું. તો ચાલો દીકરાઓ, નેક્સ્ટ લેક્ચર સુધી રજા લઈશ. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.